Good morning, students. આજે આપણે ધોરણના વિષય વિષયમાં યુનિટ નંબર 7 એડોલેસન્ટ સ્પેસમાં જે લાસ્ટ વિડિયોમાં આપણે કમ્પ્લીટ કરેલું હતું એનાથી આગળનો અભ્યાસ કરીશું. લાસ્ટ વિડિયોમાં આપણે દિવસના ક્વેશ્ચન સુધી અભ્યાસ કરેલો. આજે આપણે આગળ પેજ નંબર 65 પર કરીશું. Anchor says, Dr. Shah, here is Antim with a question. Dr. Shah, Antim છે એને એક પ્રશ્ન છે. Antim says, good evening sir, had Antim from Kavita. Sir, હું કારણથી Antim બોલું છું. Mr. Bakshi, Dr. Shah says, good evening, what's your question? Good evening, તમારો પ્રશ્ન શું છે? Antim says, sir, can a blood donor acquire HIV? Antim કહે છે કે સર, એક બ્લડ ડોનર કે જે HIV ને વ્યક્તિને blood donate કરે છે તેને HIV થઈ શકે? Mr. Bakshi says, that's a good question. ખૂબ સારો પ્રશ્ન છે. By the way, a student like you cannot donate blood. તારા જેવા વિદ્યાર્થીઓ છે એ blood donate કરી શકે નહીં. Antim says, I know that sir, I just want to know. Sir, હું જાણું છું પરંતુ મને જાણવાની ઈચ્છા છે. Mr. Bakshi says, it is quite safe to donate blood on an HIV patient. The blood donor cannot get infected because the instruments are sterile. Mr. Bakshi કહે છે કે જે વ્યક્તિ HIV છે એવા વ્યક્તિને પણ તમે બ્લડ ડોનેટ કરી શકો કારણ કે તમને તેનો ચેપ લાગતો નથી. કારણ કે જે ઇન્જેક્શન કે કંઈ પણ જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એ સ્ટરીલાઇઝ એટલે કે જંતુ રહિત કરેલા હોય છે. Antim says, thank you sir, તમારો આભાર સર. Anchor says, you should know AIDS or know AIDS. Before we conclude the conference, let's listen to Harish problem. Anchor કહે છે કે AIDS નામનો જાતીય રોગ તમને ન થાય તેના માટે તેની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે આપણી જે કોન્ફરન્સ છે તેને પૂર્ણ કરીએ એ પહેલા હરીશની સમસ્યા પણ સમજીએ. Page number 66. Harish says, good evening sirs, I am Harish from Devgarh, Galia. I have a habit of chewing gudka. Because of this habit, my teeth are spoiled. I want to get rid of this habit. Please help me. Harish કહે છે કે good evening sirs, દેવગઢ ગાલિયાથી હું બોલું છું. મને ગુટકા ચાવવાની ખૂબ જ ટેવ છે. તેના કારણે મારા દાંત પણ સ્પોઇલ એટલે કે સડી ગયા છે અને હું મારી આ ટેવથી છુટકારો મેળવવા માંગુ છું તો શું કરું? મદદ કરશો? ડોક્ટર સાહેબ says, in which class are you studying Harish? મિસ્ટર સાહેબ પૂછે છે કે તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો? Harish says, sir, I am a class 9 student. સર, હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. ડોક્ટર સાહેબ says, how old is your habit? કેટલા વર્ષની તને આ ટેવ છે? Harish says, about 2 years. લગભગ 2 વર્ષથી. Dr. Shah says, how often do you chew a gudka? તું કેટલી વખત ગુટકા ચાવે છે? Harish says, 5 or 6 times a day. એક દિવસમાં લગભગ 5 થી 6 વખત ગુટકા ચાવે છું. Mr. Bakshi says, that's very good. Now tell me what are your hobbies? Mr. Bakshi કહે છે કે ભણ્યા કરે છે એનિમલ એટલે કે ભણ્યા. હવે તારા શોખ વિશે અમને જણાવીશ. Harish says, reading newspaper, magazines and playing on the tabla. Magazine, newspaper વાંચવા અને તબલા વગાડવાનો મને ઘણો શોખ છે. Mr. Bakshi says, that's good. Now, whenever you feel like chewing gudka, read an interesting news item or article from a newspaper or play on tabla. Be with your friends, talk to them, play some games of your choice. Keep your mind engaged in different activities. I am sure you will be able to get rid of this habit. Mr. Bakshi કહે છે ખૂબ જ સરસ. હવે જ્યારે પણ તને ગુટકા ચાવવાનું મન થાય ત્યારે તું કોઈ રસપ્રદ સમાચાર વાંચજે અથવા તો ન્યૂઝપેપરમાંથી કોઈ એવો આર્ટિકલ હોય તે વાંચો. તારે તબલામાં વગાડવો જોઈએ, તારા મિત્રો સાથે વાત કરવી જોઈએ, નવી નવી ગેમ્સ કોઈ પણ રમવી જોઈએ જે તને ગમતી હોય તે. અને તારે તારા મનને કોઈને કોઈ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રાખવું જોઈએ.
તો અમને ખાતરી છે કે તારીખ આ ટેવમાંથી બહાર આવી જશે. હરીશ ઇઝ થેન્ક યુ. આભાર સર. So friends, now it's time to say goodbye. On behalf of the Youth Club, I thank Mr. Bakshi and Dr. Shah for guiding the teenagers. I am also obliged to the boys and girls who trusted us and shared their problems. Again, goodbye and good night. Take care. એમ બરાબર છે. તો મિત્રો, હવે તમને વિદાય લેવાનો ગુડબાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. યુથ ક્લબના વતી હું મિસ્ટર બક્ષી અને ડોક્ટર શાહને જે આ ટીનેજર્સ તરુણોને તેમની સમસ્યાઓમાં માર્ગદર્શન આપ્યું તેમના માટે હું તેમનો આભાર માનીશ અને એ છોકરાઓ અને છોકરીઓનો પણ આભાર માનીશ કે જેણે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો તેમનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછું ગુડબાય, ગુડ નાઇટ, ટેક કેર. સ્ટુડન્ટ્સ, યુનિટ નંબર 7 એડ્યુકેશન સ્કિલ્સ અહીં કમ્પ્લીટ થાય છે. તમે તમારી સ્વાધ્યાય પોથીમાં આ યુનિટને કમ્પ્લીટ કરશો અને તેનો ફરી પાછો અભ્યાસ કરશો.